શિક્ષક શ્રી, શિક્ષકગણ અને મારા પ્યારા બાળકો, તમને બધાને વિશ્વ જળ દિવસની શુભકામનાઓ. તો વિશ્વ જળ દિવસ 22 માર્ચે ઉજવવામાં આવે છે. વિશ્વ જળ દિવસ એટલે કે પાણીનો દિવસ. તો આજે આપણે પાણીના મહત્વ વિશે જાણીએ. તો પાણી માટે એક સૂત્ર છે, જળ એ જીવન. તો કેમ જળ એ જીવન કહેવાય છે? કારણ કે જળ આપણા સજીવ સૃષ્ટિનો મહત્વનો આધાર છે. જો જળ ના હોય તો સજીવ સૃષ્ટિ પર જીવન અશક્ય છે. તો તમારે બધાએ પાણીનો સદુપયોગ કરવો, ક્યારેય એનો દુરુપયોગ કરવો નહીં. પાણીને જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવો. પાણીને ક્યાંય કોઈ બી જગ્યાએ એનો બગાડ કરવો નહીં. આપણે આપણા જીવનમાં બધા જ કામોમાં પાણીનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણા સ્વાસ્થ્ય માટે આપણે પાણીને પીતા હોઈએ છીએ. જો આપણે પાણી ના પીએ તો આપણા અંદર એનર્જી આવે નહીં. આપણા અંદર પાણી ના હોય તો આપણા અંદર ચાલવાની શક્તિ હોય નહીં, જીવવાની શક્તિ હોય નહીં. એટલે આપણે પાણીનો દુરુપયોગ કરવો નહીં. આપણે આપણા જીવનમાં બીજી રીતે પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે ઘરના કામમાં, રસોડામાં રસોઈ બનાવતી વખતે, પછી કપડાં ધોવા, વાસણ ધોવા, અને આપણા વ્યવસાયને લગતો એટલે કે આપણે ખેડૂતના દીકરા છીએ તો આપણે ખેતી કામમાં પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો તમારે બધાએ પાણીનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે કરવો અને પાણીને બગાડ કરવો નહીં. અમુક એવા વિસ્તાર છે ભારતમાં, જેવા કે રાજસ્થાન, આપણા ગુજરાતનું કચ્છ, એવા વિસ્તારોમાં તો પાણીની બહુ અછત હોવાથી તેમના જીવનમાં ઘણી બધી અગવડતા પડે છે. એટલે ત્યાં કુંડા મૂકવામાં આવે છે, એમને પાણી પીવા માટે કુંડા મૂકવામાં આવે છે. પછી રાજસ્થાન જેવી જગ્યાએ પ્રાણીઓ માટે અને આપણે મનુષ્ય માટે પોખરણ જેવા કૂવા બનાવવામાં આવે છે. પછી જે ખેતી કરવા માટે નહેરો, તળાવો અને કૂવાનું સર્જન કરવામાં આવે છે, જેથી પાણીનો સંગ્રહ થાય. કૂવામાં વરસાદનું પાણી એકઠું થાય તે પાણીનો આપણે ફરીથી ઉપયોગ કરીએ છીએ. આપણે વરસાદનું પાણી સંગ્રહ કરવા માટે કૂવા, કેનાલ વગેરેનો ઉપયોગ કરીએ છીએ. જેથી આપણે પાણીનો દુરુપયોગ કરવો નહીં અને પાણીને જરૂરિયાત પ્રમાણે વાપરવું. અસ્તુ.